ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં ચૂંટણીનો મુદ્દો બનશે તેવું લાગી રહ્યું છે। આપને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે ગયા વર્ષે 8 ડિસેમ્બરે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધની જાહેરાત કરી હતી। ડુંગળીની કિંમતો ઘણીવાર ચૂંટણીમાં સંવેદનશીલ મુદ્દો બની જાય છે। સરકારના આ નિર્ણયથી દેશના અને અનેક ભાગોમાં તેને રાહત પણ મળી શકે છે, પરંતુ સૌથી વધુ ડુંગળી ઉત્પાદન રાજ્ય મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં તે એક મોટો ચૂંટણી મુદ્દો બની શકે છે। સરકારના નવા નિર્ણયથી મહારાષ્ટ્રના ડુંગળી ઉત્પાદકો અને નિકાસકારો બંનેને આંચકો લાગ્યો છે। કહી શકાય કે મહારાષ્ટ્ર ઉપરાંત મધ્યપ્રદેશ, કર્ણાટક, બિહાર, ઉત્તર પ્રદેશ, ગુજરાત, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને રાજસ્થાન વગેરે રાજ્યોમાં પણ ડુંગળીનું ઉત્પાદન થાય છે, પરંતુ મહારાષ્ટ્ર આ બધામાં 45.53% હિસ્સો સાથે મોખરે છે, કારણ કે મહારાષ્ટ્રમાં ડુંગળીની ખેતી વર્ષમાં 3 વખત થાય છે। નાસિક, ધુલે, જલગાંવ, અહમદનગર અને પુણે જિલ્લાઓમાં ડુંગળીની ખેતીમાં અગ્રેસર છે। મહારાષ્ટ્રમાં 2 લોકસભા મતવિસ્તાર નાસિક અને ડિંડોરી સંપૂર્ણપણે ડુંગળીની ખેતી પર નિર્ભર છે। આ જ કારણે તાજેતરમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન કોંગ્રેસે ડુંગળી ઉત્પાદક ચાંદવડ વિસ્તારમાં તેમની એક મોટી સભાનું આયોજન પણ રાખ્યું હતું। તો આજ મુદ્દે વધુ વિગતો અમારા સંવાદદાતા મયુર જોશી લાઈવમાં આપી રહ્યા છે। મયુર, આ વખતની ચૂંટણીમાં ડુંગળી પર નિકાસબંધીનો જે નિર્ણય લેવામાં આવ્યો છે તે પણ અસર કરી શકે છે અને કોંગ્રેસ તેને મુખ્ય મુદ્દો પણ બનાવી શકે છે મહારાષ્ટ્રની અંદર, શું લાગે છે? જી લખન, ચોખ્ખી વાત કરવામાં આવે તો લોકસભા ચૂંટણીને લઈને વિપક્ષ દ્વારા અનેક મુદ્દાઓ પર ધ્યાન રાખવામાં આવતું છે અને ખાસ કરીને જે વિપક્ષ છે તે વિપક્ષ અનેક સવાલ ઉપર વિપક્ષને ઘેરવાનો પ્રયાસ કરતો હોય છે। ખાસ કરી તો આ વખતે લોકસભા ચૂંટણીની વાત કરીએ તો મહારાષ્ટ્રનો જે મુદ્દો છે તે હાલ અતિ મહત્વનો બન્યો છે। કારણ છે કે જે ડુંગળીનું એક્સપોર્ટ છે તે ડિસેમ્બર માસની અંદર સરકાર દ્વારા જે ભાવો છે તેને નિયંત્રણમાં લાવવા માટે એક્સપોર્ટ પર પ્રતિબંધ મૂકી દીધો હતો, પરંતુ હવે જે ડુંગળીનો નવો નિકાસ આવ્યો છે, નિકાસના કારણે જે ખેડૂતો છે તે ખેડૂતો હાલ ચિંતામાં છે। કારણ એ છે કે ડુંગળી એક વસ્તુ એવી છે કે મહારાષ્ટ્રની અંદર વાત કરીએ તો મહારાષ્ટ્રની અંદર 40%થી પણ વધારે ડુંગળીનો પાક થાય છે। જોવા જાય તો રાજસ્થાન છે, તેલંગાણા છે, ગુજરાત છે, કઈ જગ્યા પર ડુંગળીનો નિકાસ થાય છે, પરંતુ આ વખતે વાત કરીએ તો ડુંગળી નાસિકથી ધુલેથી વાત કરીએ તો વર્ષની અંદર 3 વખત ડુંગળીનો પાક લેવામાં આવે છે અને પાકના કારણે જે ખેડૂતો છે તેની આવકમાં બમણો આવતો હોય છે। તો વાત કરવામાં ખાસ તો આ વખતે જે સરકાર છે, સરકારને ભીડવવા માટેનો ખાસ પ્રયાસ રહેશે કે ડુંગળીનો જે નિકાસ છે તે બંધ થઈ ગયો છે, તેના માટે સરકાર ઉપરથી ઘણા પ્રકારના વિપક્ષના આક્ષેપો લાગી શકે છે। સીધી વાત કરવામાં આવે તો 31 તારીખ સુધીની વાત હતી, 31 માર્ચ સુધીની અંદર જો સરકાર આ નિર્ણય જે પોતાની મેળે વધારી લેશે તો આ જે ખેડૂતો છે તેની અંદર ક્યાંક ને ક્યાંક સુધીનો માહોલ જોવા મળશે। બાકી જોવા જાય તો ડુંગળીનો જે નિકાસ છે મહારાષ્ટ્રની અંદર 41% જેટલો વેપાર થતો હોય છે, વર્ષની અંદર 300 વખત ડુંગળીની અહીં નિકાસ થતો હોય છે। તો ક્યાંક ને ક્યાંક ડુંગળીના મુદ્દા ઉપર પણ રાજકારણ ગરમાવા આવી શકે છે। જી મયુર, તમામ વિગતો સાથે જોડાયા તે બદલ ધન્યવાદ। તો હવે વિપક્ષ દ્વારા ડુંગળીનો જે મુદ્દો છે તેને પણ ચૂંટણીમાં ખૂબ જ ઉપયોગમાં લઈ શકાય તેવી શક્યતા અત્યારે મહારાષ્ટ્રની અંદર સેવાઈ રહી છે, કારણ કે મોટા ભાગના મહારાષ્ટ્રના જિલ્લાઓ છે તેની અંદર ખેડૂતો ડુંગળી પર નિર્ભર છે।